રસોઈને વધુ સરળ અને સ્માર્ટ બનાવવા માટે અહીં 2026ની કેટલીક નવી અને લેટેસ્ટ કિચન ટિપ્સ છે. જૂની અને જાણીતી ટિપ્સ તો બધા જાણે છે, પણ અહીં કેટલીક આધુનિક અને સ્માર્ટ કિચન હેક્સ છે જે તમારી રસોઈને પ્રોફેશનલ શેફ જેવી બનાવશે. ડુંગળીને ઝડપથી સાતળવા માટે. જો તમારે ગ્રેવી કે બિરયાની માટે ડુંગળીને જલ્દી બ્રાઉન કરવી હોય તો તેમાં માત્ર એક ચપટી ખાવાનો સોડો નાખો. ફાયદો: સોડા ડુંગળીના પેક્ટિનને ઝડપથી તોડે છે, જેથી ડુંગળી અડધા સમયમાં ગુલાબી બ્રાઉન થઈ જશે. મસાલાને બ્લૂમિંગ કરવાની રીત. મોટાભાગે આપણે ગરમ તેલમાં સીધા કોરા મસાલા નાખીએ છીએ જે બળી જાય છે. તેના બદલે નવી રીત: લાલ મરચું, હળદર અને ધાણાજીરુંને 2 ચમચી પાણીમાં ઉકાળીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને તેલમાં નાખો. ફાયદો: આનાથી મસાલાના કુદરતી તેલ બહાર આવશે અને શાકનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો આવશે. આદુ લસણની પેસ્ટનો સ્માર્ટ સંગ્રહ. આદુ લસણની પેસ્ટ બનાવીને તેને ઝીપલોક બેગમાં ભરી દો. બેગને સપાટ કરી તેના પર ચપ્પુની પાછળની બાજુથી નાના ચોરસ ખાના પાડી દો અને પછી ફ્રીજમાં મૂકો. ફાયદો: જ્યારે પણ જરૂર હોય ત્યારે આખું પેકેટ ઓગળવાને બદલે માત્ર એક ક્યુબ તોડીને વાપરી શકાય છે. ક્રિસ્પી સલાડ માટેની ટિપ્સ. જો તમે સલાડમાં મીઠું તરત નાખો છો તો તે પાણી છોડે છે અને સોગી થઈ જાય છે. નવી રીત: કાપેલા કાકડી ટમેટા પર મીઠું નાખી 10 મિનિટ ઓઢણીમાં રહેવા દો. વધારાનું પાણી નીકળી ગયા પછી તેમાં લીંબુ અને મસાલા ઉમેરો. ફાયદો: તમારું સલાડ લાંબો સમય સુધી એકદમ કડક રહેશે. બટેટા બાફવાની નવી રીત. બટેકાને ક્યારેય ઉકળતા પાણીમાં ન નાખો. તેને હંમેશા ઠંડા પાણીમાં મીઠું નાખીને ગેસ પર મૂકો. ફાયદો: આનાથી બટેકા અંદર અને બહારથી એકસરખા બફાશે. જો ગરમ પાણીમાં નાખશો તો બહારનું પડ વધારે ગળી જશે અને અંદરથી કાચા રહી શકે છે. સ્મોકી ફ્લેવર. તમારે મોંઘા ઓવન વગર તંદૂરી પેસ્ટ જોઈતી હોય તો રસોઈ તૈયાર થઈ જાય એટલે એક નાનો કોલસો ગેસ પર ગરમ કરો. શાકની વચ્ચે એક સ્ટીલની વાટકી મૂકી તેમાં લાલચોળ કોલસો મૂકો. તેના પર અડધી ચમચી ઘી નાખી તરત જ ઢાંકણ બંધ કરી દો. ફાયદો: 2 મિનિટમાં આખી રસોઈમાં હોટલ જેવો સ્મોકી સુગંધ આવી જશે. ઝડપી પ્રો ટિપ્સ. વધુ આધુનિક હેક. પરિણામ: ચોખા. ઉકળતા પાણીમાં થોડું લીંબુનું ટીપું નાખો. ચોખા એકદમ સફેદ અને છૂટા બનશે. લીલા શાકભાજી. બાફ્યા પછી તરત બરફના પાણીમાં નાખો. શાકભાજીનો લીલો રંગ એકબંધ રહેશે. વધેલી પિઝા ભાખરી. તવા પર ગરમ કરતી વખતે બાજુમાં એક ટીપું પાણી મૂકી છાંટી દો. તે ફરીથી તાજી અને નરમ થઈ જશે. મરચાંની પેસ્ટનો લીલો રંગ જાળવવા. ઘણીવાર આદુ મરચાંની પેસ્ટ ફ્રીજમાં રાખવાથી કાળી પડી જાય છે. નવી રીત: મરચાં પીસતી વખતે તેમાં પાણીને બદલે 1 ચમચી તેલ અને થોડું મીઠું નાખો. ફાયદો: તેલ પ્રિઝર્વેટિવ તરીકે કામ કરશે અને તમારા મરચાં 1 મહિના સુધી એકદમ લીલા ચમક રહેશે. પરફેક્ટ ગ્રેવી માટે નટ્સને બદલે બીજનો ઉપયોગ. કાજુ મોંઘા હોય છે અને કેલરી પણ વધારે હોય છે. નવી રીત: મગજતરી અથવા સફેદ તલને પલાળીને તેની પેસ્ટ બનાવો. તેને ગ્રેવીમાં ઉમેરતા પહેલા થોડું દહીં ઉમેરો. ફાયદો: ગ્રેવીમાં કાજુ જેવી જ રિચનેસ અને ક્રીમી ટેક્સચર આવશે, પણ ખર્ચ અને કેલરી ઓછી થશે. લોટ બાંધવાની આધુનિક રીત. જો તમે રોટલી કે પરોઠાના લોટને ખૂબ મસળો છો તો આ રીતે અપનાવો. નવી રીત: લોટમાં પાણી નાખીને માત્ર ભેગો કરી લો. મસળશો નહીં. તેને 15-20 મિનિટ ઢાંકીને છોડી દો. ત્યારબાદ માત્ર 1 મિનિટ મસળો. ફાયદો: આને સાયન્ટિફિકલી કહેવાય છે લોટ આપમેળે ગ્લુટેન રિલીઝ કરશે અને તમારી રોટલી રૂ જેવી નરમ બનશે. બટેટાના ટુકડાને ક્રિસ્પી બનાવવા. જો તમે ફ્રેન્ચ ફ્રાઈઝ કે બટેકાનું શાક બનાવો છો અને તે નરમ પડી જાય છે. નવી રીત: બટેટા સુધાર્યા પછી તેને ફ્રીજના એકદમ ઠંડા પાણીમાં 10 મિનિટ પલાળી રાખો. ત્યારબાદ કોરા કરીને તેલમાં નાખો.
ફાયદો: ઠંડુ પાણી વધારેનો સ્ટાર્ચ કાઢી નાખશે, જેથી બટેટા બહારથી એકદમ ક્રિસ્પી કુરકુરા બનશે. ઇન્સ્ટન્ટ ક્રીમનો વિકલ્પ: જો ઘરમાં અમૂલ ક્રીમ ન હોય અને પંજાબી શાકમાં નાખવું હોય. નવી રીત: પનીરના 2-3 નાના ટુકડાને થોડા દૂધ સાથે મિક્સરમાં ફેરવી લો. ફાયદો: આ હોમમેડ ક્રીમ કોઈપણ મોંઘા ક્રીમ કરતાં વધુ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગશે. માઇક્રોવેવ સફાઈનો સ્માર્ટ રસ્તો: માઇક્રોવેવમાં ચોટેલા દાગ ઘસવાને બદલે નવી રીત. એક બાઉલમાં પાણી ભરો, તેમાં અડધું લીંબુ નિચોવી અને તેને 5 મિનિટ માઇક્રોવેવમાં હાઈ પાવર પર ચલાવો. ફાયદો: વરાળથી બધી ચીકાશ ઓગળી જશે. પછી માત્ર એક કપડાથી લૂછતા જ માઇક્રોવેવ નવું જેવું થઈ જશે. ગૃહિણીઓ માટે ખાસ સ્માર્ટ ટિપ્સ. સમસ્યા સ્માર્ટ સોલ્યુશન: ચોટેલી તપેલી: તપેલીમાં પાણી અને થોડો વોશિંગ પાવડર નાખી એક ઉભરો લાવો. બધું વળગેલું તરત છૂટું પડી જશે. વઘારેલી કોથમીર: કોથમીર સુકાઈ જાય તે પહેલાં તેની ચટણી બનાવી આઈસ ક્યુબ ટ્રેમાં જમાવી દો. જરૂર પડે ત્યારે ક્યુબ વાપરો. કડક ખાંડ: જો ખાંડમાં ભેજ લાગી જાય તો ડબ્બામાં 2-3 બ્રેડના ટુકડા મૂકી દો. બ્રેડ ભેજ શોષી લેશે. ડ્રમસ્ટિક: સરગવો ફોલવાની ઝંઝટમાંથી મુક્તિ. સરગવનું શાક બનાવતી વખતે તેની છાલ ઉતારવી કંટાળાજનક લાગે છે. નવી ટિપ્સ: સરગવાની શીંગોને મોટા ટુકડામાં કાપી તેને વરાળમાં 5 મિનિટ બાફી લો. ત્યારબાદ તેને ઠંડા પાણીમાં નાખો. ફાયદો: છાલ એકદમ સોફ્ટ થઈ જશે અને માત્ર હાથથી ખેંચતા જ બધી જ છાલ સહેલાઈથી ઉતરી જશે. નવી ટિપ્સ: એવોકાડોને વચ્ચેથી કાપી તેના બીજમાં ચપ્પુની અણી ભરાવીને સહેજ ફેરવો. ફાયદો: બીજ તરત જ બહાર આવી જશે અને ફળ બગડશે નહીં. આ જ રીતે કીવીને વચ્ચેથી કાપીને ચમચી ફેરવવાથી આખું ફળ છાલ વગર બહાર આવી જશે. ઇન્સ્ટન્ટ ગ્રીન હળદર પાવડર: લીલી હળદરની સિઝનમાં છાલ ઉતારવામાં હાથ પીળા થઈ જાય છે. નવી ટિપ્સ: હળદરને બરાબર ધોઈ છાલ ઉતાર્યા વગર જ તેને પાતળી સ્લાઇસમાં કાપી લો. તેને તડકે સૂકવીને મિક્સરમાં દળી લો. ફાયદો: તેની છાલમાં પણ પોષક તત્વો હોય છે અને સુકાઈ ગયા પછી તે પાવડરમાં ભળી જશે, જેથી છાલ ઉતારવાની મહેનત બચશે. ચીપિયાનો અનોખો ઉપયોગ: જો તમારું મિક્સર જાર અંદરથી ગંદુ થઈ ગયું હોય અને હાથ પહોંચતા ન હોય. બ્રેડ માટે: બ્રેડના પેકેટમાં સેલરીની એક દાંડી મૂકી રાખવાથી બ્રેડ લાંબા સમય તાજી રહે છે અને ભૂખ આવતી નથી. દાળ અને કઠોળ ઝડપથી પચાવવા: ઘણીવાર કઠોળ ખાવાથી ગેસ થાય છે. નવી ટિપ્સ: દાળ કે કઠોળ બાફતી વખતે તેમાં અડધી ચમચી શેકેલી મેથીનો પાવડર ઉમેરો. ફાયદો: આનાથી સ્વાદ પણ વધશે અને ગેસ કે એસિડિટીની સમસ્યા થશે નહીં. સ્માર્ટ ક્લિનિંગ હેક્સ: ક્યાં સાફ કરવું છે સ્માર્ટ રીત. ચીકણું ચીમની ફિલ્ટર: તેને ગરમ પાણી અને બેકિંગ સોડાના મિશ્રણમાં 20 મિનિટ પલાળી રાખો. બળેલી તપેલી: તેમાં પાણી ભરી લીંબુના ટુકડા નાખી ઉકાળો. બધું આપમેળે છૂટું પડશે. મિક્સરની બ્લેડ: મહિનામાં એકવાર મિક્સરમાં મીઠું નાખીને 1 મિનિટ ફેરવો. બ્લેડ તેજ થઈ જશે.